નમસ્કાર મિત્રો, તારીખ છે 1 ડિસેમ્બર 2025 વાર છે આજે સોમવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, મહુવા આજુબાજુમાં હવે સફેદ ડુંગળીની આવકો ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે। નવી ડુંગળીની આવકોમાં બજારમાં મને 10 થી લઈને 50 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે। ડુંગળી બજારમાં ભાવ નીચી સપાટી પર આગળ વધી રહ્યા છે અને ખાસ કરીને હવે નવી ડુંગળીની આવકો આજે 10 થી લઈને 50 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। નવામાં આવકો હજુ બહુ ઓછી વધી છે, પરંતુ હવે ધીમી ગતિએ ભાવ ઘટતા જોવા મળી રહ્યા છે। મહુવાની અંદર સફેદની આવકો પણ વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને હવે ડિસેમ્બરમાં આવકોમાં વધારો થાય તેવી ધારણાઓ રહેલી છે। અત્યારે જે નવી ડુંગળીની આવકો સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ચાલુ થઈ ગઈ છે। આ વર્ષે પાક સારો છે, પરંતુ ભાવ નથી અને ભાવના કારણે ખેડૂતો અત્યારે વેચાણ કરવાના મૂડમાં નથી। તેના કારણે અત્યારે વેચવાલીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। આગામી દિવસોની અંદર જો ભાવમાં થોડો પણ વધારો થશે તો ખેડૂતો ફરીવાર ડુંગળીની વેચવાલી કરે તેવી સંભાવનાઓ રહેલી છે। હાલ તો ડુંગળીના ભાવ 300 થી નીચે બોલાઈ રહ્યા છે, તેથી ખેડૂતો અત્યારે ડુંગળીનું વેચાણ કરવાના મૂડમાં નથી। ખાસ કરીને રાજકોટની અંદર 4500 કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો 57 રૂપિયાથી લઈને 162 રૂપિયા મને ભાવ જોવા મળ્યા હતા। જ્યારે મહુવાની અંદર લાલ ડુંગળીના 5300 ઠેલાના વેપારો સામે ભાવની વાત કરીએ તો 60 રૂપિયાથી 205 રૂપિયા જોવા મળ્યા હતા અને નવી જે ડુંગળીની આવકો છે તે ખાસ કરીને હવે વધી રહી છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દે। ફરી મળીશું બીજા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।